તો રામ રામ બધા ભાઈઓને। તો આજે શનિવારનો પાવન દિવસ એટલે કે આપણા હનુમાન દાદાનો દિવસ। તો આજે હું ને મમ્મી મારા ઘરેથી થોડીક જ દૂર આવેલા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। તો જુઓ આવી ગયા આપણે હનુમાન દાદાના મંદિરે। તો સૌથી પહેલાં વગાડી લીધો બેલ અને કરી લીધા હનુમાન દાદાના દર્શન। તો આ છે આપણા કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિ અને આ જો એના ઉપર જાણે પ્રકૃતિ જાતે એના પર છાંયડો કરતી હોય એ રીતે લીમડાનું ડાળું આવેલું છે। જ્યારે પણ મન બહુ દુઃખી હોય ત્યારે હનુમાન દાદાના દર્શન કરીએ ત્યારે મનને એક અલગ જ પ્રકારની શાંતિ મળે છે। અને જો ભક્તોએ બાંધેલા નારિયેળ અને આ કુદરતનો કમાલ અને આ આવેલું છે એની બાજુમાં એક બીજું મંદિર, એના પણ દર્શન કરી લઈએ। અને એની સાથે સાથે અહીંયા વ્યવસ્થા કરેલી છે પક્ષીઓને પાણી પીવાની અને ચણ માટેની। જો પાણીની પરબ બાંધેલી છે અહીંયા મૂંગા પક્ષીઓ માટે, જ્યાં લીમડાની છાંયડામાં પક્ષીઓ કલરવ કરતા શાંતિથી રહે અને પાણી પીવે છે। અહીંયા બેસવાની પણ વ્યવસ્થા કરેલી છે અને આ આવેલું છે એક બીજું નાનકડું મંદિર, એના પણ દર્શન કરી લઈએ। અને જુઓ મિત્રો કેટલું સુંદર વાતાવરણ છે અને ખરેખર આવા કળિયુગમાં પણ હનુમાન દાદા સાક્ષાત અહીંયા બિરાજમાન છે। લોકો અહીંયા દર્શન કરવા આવે છે। તો જો આ એક ભાઈ આવેલા છે શ્રીફળ કરવા માટે, તો શ્રીફળ વધેરે છે। અહીંયા કળિયુગમાં પણ દાદા સાક્ષાત પરચા પૂરે છે। અને આ મંદિરની એક ખાસિયત છે, જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અને ના ખબર હોય તો પણ કોમેન્ટ કરજો, આપણે એના પર વિડીયો બનાવશું। આ બીજા ભાઈ પણ આવેલા છે દર્શન કરવા માટે। તો હનુમાનના ભક્ત હોય એ આ વિડીયો ચોક્કસથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આ મંદિરની એક ખાસિયત છે, તો જેને પણ એના વિશે જાણવું હોય એ મારી ચેનલમાં કોમેન્ટ જરૂરથી કરજો। જય હનુમાન દાદા।